टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। મહેશ ગીરી બાપુ બાદ કિન્નર અખાડાના નીલમ દેએ પણ વિરોધ નોંધાવ્યો છે। બિલખા સનાતન ધર્મ કિન્નર અખાડાના નીલમ દેએ અહીં રોષ ઠાલવ્યો હતો। ઇટાલિયા જ્યાં આવ્યો છે ત્યાં હિજડા માતાજી તરીકે પૂજાય છે તેવું નીલમ દેએ કહ્યું છે। ત્યારે ઇટાલિયાથી તો હિજડા પણ સારા જે લોકોને દુઆ તો આપે છે તેવું નીલમ દેએ નિવેદન આપ્યું છે। ઇટાલિયાની તો ઘરે ઘરે માગવાની પણ હેસિયત નથી તેવું નીલમ દેએ કહ્યું છે। તેમણે કહ્યું કે ચૂંટણીનું કામ કરવા આવ્યા છો તો એ કરો, બીજી કોઈ વાત ન કરો। આ ગોપાલ ઇટાલિયા એમ કે છે કે આ પાવૈયા છે, આ ઈજડા છે, આ ચક્કા છે, તો પાવૈયા, ઈજડા ને છક્કા એનો ઇતિહાસ તો સાહેબ જુનાગઢ થી માંડીને ઝાપા લગન પડ્યો છે। અમારા બિલખાની અંદર તો આદિ અનાદિથી કિન્નરોના અખાડા આવ્યા છે। અને તું એમ કે છો અમારી વિસાવદરની પ્રજાને, અમારા ભેસાણની પ્રજાને, અમારા જુનાગઢ જિલ્લાની બધી પ્રજાઓને, અમારા સેવકોને, અમારા યજમાનોને, ગોપાલ ઇટાલિયા તને જ કહું છું, તું એમ કહેશો કે છક્કા છે, ઈજડા છે, તો આ મલકમાં હું લેવા ભાઈ આવ્યો છો તું? હે, આ મલકમાં હું લેવા? ગોપાલ ઇટાલિયાને એમ કહું છું કે તું આ વિડિયાની અંદર બોલે છે છક્કા, પાવૈયા, ઈજડા, જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે, જે બ્રાહ્મણો કથા કરે, એમાં તાલીઓ પાડે, એને તું છક્કા, પાવૈયા ને ઈજડા કહે છો। તો છક્કા, પાવૈયા ને ઈજડા એ મારી વાત સાંભળ ભાઈ। આ હોરઠની અંદર તો આ જુનાગઢથી માંડી અને સટ ઝાપા લગણ કિન્નરોના અખાડા છે, આદિ અનાદિથી, અને સતના અખાડા પડ્યા છે। જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે। એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર, બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે। આ તને કહું છું ગોપાલ ઇટાલિયા। અને તું છક્કા, પાવૈયા ને ઈજડા કહેશ ને, તારા કરતાં તો છક્કા, પાવૈયા ને ઈજડા હારા કહેવાય। હે, તારા કરતાં તો છક્કા, પાવૈયા, ઈજડા હારા કહેવાય। કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય। અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હેસિયત નથી, માંગે છે, સમજી ગયો? આ તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તું જે કરતો હોય ને કર। અને તારી શું હેસિયત છે? છક્કા, પાવૈયા ને ઈજડાથી બેતર તારી હેસિયત છે। અને તું બોલેશ ને કે મેં તુલસી તેરે બાથરૂમ કી। તો આ વાતચીત સાંભળ્યા બાદ હવે આપણી સાથે સંવાદદાતા સાગર જોડાઈ રહ્યા છે। સાગર, જે રીતે એક બાદ એક અગ્રણીઓ જે છે તે સામે આવી રહ્યા છે, પહેલાં મહેશગીરી બાપુ અને હવે નીલમ દેએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જે નિવેદન આપ્યું છે, હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ નિવેદનો આપવાને કારણે થઈને ચૂંટણીના માહોલમાં ગોપાલ ઇટાલિયા પર મુસીબતો જરૂર વધી શકે। સાગર, બિલકુલથી યશ, જે રીતે વિસાવદરની ચૂંટણી છે એક હાઈ પ્રોફાઇલ ચૂંટણી છે અને ખૂબ જ એક ગરમાવો કહી શકાય એવી ચૂંટણી છે। એક દરેક જે રાજકીય પક્ષો છે એના માટે એક કહી શકાય કે એના માટે વર્ચસ્વની એક લડાઈ છે। અને દરેક પક્ષો છે એ ખૂબ જ આક્રમકતાથી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। જે ગોપાલ ઇટાલિયાના અગાઉના જે જૂના વિડીયો છે અને જે તે સમયે એમણે જે સનાતન ધર્મ માટે કે જે કથાકારો કે કથામાં જતા લોકો છે એમના માટે જે કાંઈ પણ ટિપ્પણીઓ કરી હતી, આ જે વિવાદિત ટિપ્પણીઓ છે એની અસર હવે વિસાવદરની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે। અને તેમાં જે ગોપાલ ઇટાલિયાના કથામાં જતા લોકો કે સનાતન ધર્મની જે પરંપરાઓ છે, જે સત્યનારાયણની જે કથાઓ છે તેને લઈને જે નિવેદનો હતા તે ક્યાંક ને ક્યાંક હવે એના માટે મુસીબતરૂપ છે એ સામે આવી રહ્યા છે। જી સાગર, હું આપ અમારી સાથે જોડાયેલા રહો। અત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીથી યજ્ઞેશભાઈ દવે જોડાઈ રહ્યા છે ફોનલાઈન પર આપણી સાથે। યજ્ઞેશભાઈ, સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। એક બાદ એક જે નિવેદનો ગોપાલ ઇટાલિયાએ આપ્યા હતા તે બાદ ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે, જેને કારણે થઈને પહેલાં મહેશગીરી બાપુએ નિવેદન આપ્યું, ત્યારબાદ હવે કિન્નર અખાડા તરફથી નીલમ દે તરફથી પણ નિવેદન આપ્યું છે। સૌ કોઈ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ। યજ્ઞેશભાઈ, ગોપાલ ઇટાલિયા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે સનાતન ધર્મની વિરુદ્ધની માનસિકતા ધરાવે, માનસિકતા ક્યારે બદલાતી નથી હોતી। ગોપાલ ઇટાલિયા પહેલા પણ હતા, આજે પણ એમાં કોઈ ફરક નથી પડવાનો એનામાં। કારણ કે જે વ્યક્તિ સનાતન ધર્મના જે સંતો છે એ સંતોની વિરુદ્ધમાં બોલે, મંદિરના પૂજારીઓની વિરુદ્ધમાં બોલે, સત્યનારાયણની કથા માટે બોલે,
બરોબર, જયારે ભક્તિનો ભાવ મહિલાઓ કરતી હોય છે એમ કરવા માટે હેલ્પેજ શબ્દ બોલે, આવી વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિને સનાતન ધર્મ વિરોધી કહી શકાય. ભારતના એક નાગરિક તરીકે પણ હું આવા વ્યક્તિને ધિક્કારું છું. અને આવા વ્યક્તિ માનસિકતા ધરાવતા વ્યક્તિ જો ચૂંટણીમાં ઉભા રહેતા હોય, એવા પક્ષમાંથી ચૂંટણીમાં ઉભા રહેતા હોય કે જે પક્ષના તમામ નેતાઓ જેલમાં છે, એવા પક્ષમાંથી ચૂંટણીમાં ઉભા રહે. અને આ ગોપાલ ઇટાલિયા પોતે પણ ગાંધીનગરમાં આજે પણ ગોપાલ ઇટાલિયા માટે ગાંધીનગરમાં પણ પાબંદી છે, કારણ કે એમને પણ ભૂતકાળની અંદર કોઈ કાર્યાલય ઉપર જઈને એમને હુમલો કર્યો હતો. અને આવી પરિસ્થિતિની અંદર આવા વ્યક્તિઓ જે આવી નબળી માનસિકતા ધરાવતા, હલકી, હું તો કહું હલકી નહીં, એને ગુનાહિત માનસિકતા કે ગુનાહિત માનસિકતા ધરાવતા વ્યક્તિઓને ક્યારે માફ કરવા જોઈએ. આવા વ્યક્તિઓને જે કરો એ હિન્દુસ્તાનમાં રહેવાનો પણ અધિકાર. યજ્ઞેશભાઈ, સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે, આવી રીતે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, આવા સમયે ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયા જે છે, શું તમને એવું લાગે છે કે એમણે પણ જવાબદારી કોઈ સ્વીકારવી જોઈએ? આ જવાબદારી સ્વીકારે એમાં માણસ જ નથી. ભૂતકાળની અંદર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જૂથેલું હતું અને છતાં પણ એના કેમેરામાં કેદ થયેલું, છતાં પણ આ જવાબદારી સ્વીકારે માણસ નથી. એટલે એને કહેવાય કે ઊંચી માનસિકતા ધરાવતો માણસ છે, નથી માનસિકતા ફરક પડ્યો નથી. બિલકુલ. યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આપ અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સાંભળી રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશભાઈ દવે આપણી સાથે જોડાયા હતા. હવે આપણી સાથે સાગર જોડાયેલા છે. સાગર, જે રીતે નિવેદનબાજી થઈ રહી છે, એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે, અને હવે જે નીલમ દે તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે, તે પણ અહીંયાથી ખાસ આપણે જાણવાનું રહેશે. તો સાગર, જે રીતે સૌથી પહેલાં સાગર, આપ અમારી સાથે જોડાયેલા રહો. હજુ પણ ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું, જેને કારણે આ સમગ્ર વિવાદ છેડાયો છે, તે નિવેદન પહેલાં આપને સંભળાવ્યા. અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે. સત્યનારાયણની કથા કરશે, ભાગવતની કથા કરશે, ફલાણું રોકડું ઢીકડું કરશે, પૂછડું કરશે. તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે. ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે. લાકડાના ભારાવાળો કઠિયારો કલાવતી લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂંચતા એવા કરે છે. તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે. આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી 5 પૈસા પણ ખર્ચાય, કેમ કે વધવાનું છે. લાકડાના ભારાવાળા કઠિયારા, જંગલ ને રામ ને સીતા વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું. આ જ મોને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે, કથા પારાયણું. પણ એમાં તો એમના રોટલા છે. તમને શું મળ્યું? તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે, એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરીને બેઠા છે, 5-5 લાખ રૂપિયા બગાડીને. તો આ નિવેદન બાદ મહેશ ગીરી બાપુએ સૌથી પહેલા તો પોતાનો આક્રોશ ઠાલવ્યો. તેમણે શું પ્રતિભાવ આપ્યું છે તે આપને દર્શાવ્યા. ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે. ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે. અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ, અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. ચલૈયાનું ધામ કે જ્યાં ભક્તોએ કેટલાક એવા આદર્શ આપણા માટે આપ્યા છે, એવા ભૂમિમાં જ્યાં ભક્તોએ એવું પણ કીધું છે કે કોકદી કાઠિયાવાડમાં ભૂલો પડને ભગવાન, તારા એવા કરું સન્માન, તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. આ ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે, તો હું શું એ શોષણનું ઘર છે? અરે ધર્મ છે તો તમે નમે છીએ. આ બા ને બા આપણે કહીએ છીએ ધર્મના લીધે, બાપુજીને બાપુજી કહીએ છીએ ધર્મના લીધે. આ ધર્મ છે જે આપણાને તટસ્થ બનાવવાનું શીખવાડે, આપણાને બા બાપુજીના પગ લગાડવાનું શીખવાડે. મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય. કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે, બ્રાહ્મણો માટે કેવું બોલ્યો છે. બધા બ્રાહ્મણોએ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છીએ, ભજન સંધ્યા કરતા હોઈએ છીએ, બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરા ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે, તાળીઓ વગાડતા હોય ને છે, બધા કથાકારોની અપીલ કરીશ
કે આણે કથાઓનો કેટલો વિરોધ કર્યો છે, શોષણનું કેન્દ્ર કીધું છે. બધા કથાકારોએ હવે બહાર આવવું જોઈએ, કલાકારોએ બહાર આવવું જોઈએ, બધા સાધુ સંતોએ બહાર આવવું જોઈએ, રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરવો જોઈએ. આ બંધ રૂમની મીટિંગ કરીએ ને આપણે એટલે જ આ ધર્મ